हाय गाइस, केम छो તમે? હું આવી ગયો છું ફરીથી મારા નવા બ્લોગની અંદર. આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છે. તો આજે આપણે બનાવશું મેથી બાજરીના લોટના વડા. તો આપણે વડા બનાવવા માટે લઈ લીધો છે બાજરીનો લોટ. બાજરીનો લોટ લઈને હું ચાળું છું બરોબર મસ્ત રીતના. તો આપણે 500 ગ્રામ લોટ લેશું, ચાળશું અને 500 ગ્રામ લોટ લઈને આપણે બનાવશું એના વડા. તો મેં ચાળવા અહીંયા લઈ લીધો છે અને હું મસ્ત રીતના ચાળું છું, જેમ કે એમાંથી કચરો નીકળી જાય. તો અમુક ટાઈમે આપણે બાજરીનો લોટ બહારથી લઈએ છીએ ને તો થોડોક કચરો આવે છે, તો આપણે હવે ચાળી નાખ્યો છે બરોબર મસ્ત રીતના. 500 ગ્રામ લોટ લઈ લીધો છે. તો આપણે હવે નાખશું ઘઉંનો લોટ. તો મેં લીધો છે અહીંયા 1 ચમચો લોટ, તમારી રીતના નાખી શકો છો. અને લઈ લીધો છે મેં લસણ આદુની પેસ્ટ, લસણ આદુ મરચાંની પેસ્ટ. તો આપણે 2 ચમચી નાખશું એને. તો પછી નાખશું આપણે અજમો. તો મેં અહીંયા અજમો નાખી દીધો છે. આપણે સ્વાદ પ્રમાણે અજમો નાખશું. અને પછી આપણે નાખશું તલ. તો તલ અહીંયા બહુ ટેસ્ટ મસ્ત આવે છે, એના માટે તલ નાખશું બરોબર. અને આપણે નાખ્યું છે મીઠું, 2 ચમચી મીઠું નાખી દીધું છે. અને પછી નાખશું ધાણા જીરું 1 ચમચી નાખ્યું છે મેં. અને પછી આપણે નાખશું મરચું. તો મરચું મેં અહીંયા 2 ચમચી નાખ્યું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, તીખું મોરું કરી શકો છો. તો અહીંયા પછી આપણે 1 ચમચી હળદર નાખશું. તો 1 ચમચી મેં હળદર અહીંયા નાખી દીધી છે. હવે આપણે અહીંયા 1 ચમચી હિંગ નાખશું, એનાથી ટેસ્ટ મસ્ત આવશે. અને હવે આપણે નાખશું થોડીક 2 ચમચી ખાંડ, એનાથી ટેસ્ટ મસ્ત સારો આવશે. તો 2 ચમચી ખાંડ નાખી દીધી છે. હવે આપણે અડધું લીંબુ નીચવશું, એનાથી બી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે, ખટ્ટ મીઠો. તો આપણે અહીંયા લીંબુ નીચવી નાખ્યું છે. લીંબુ નીચવા બાદ આપણે નાખશું સોડા એના ઉપર. તો સોડાથી મસ્ત ફૂલે છે. તો એના પછી 2 ચમચી આપણે નાખશું દહીં. તો દહીં નાખશું ને એનાથી બી બહુ મસ્ત ટેસ્ટ આવશે. તો આપણે 2 ચમચી દહીં નાખી દીધું છે. અને હવે આપણે નાખશું ફાઇનલી મેથી અને કોથમીર મેં મિક્સ સમારી છે, એટલે મિક્સ મેથી અને કોથમીર નાખજો, એનાથી ટેસ્ટ બી બહુ મસ્ત આવશે અને બહુ ટેસ્ટમાં બી ફરક પડી જશે. તો આપણે 2 વસ્તુ નાખી દઈએ. 2 ચમચા આપણે નાખશું તેલ, કેમ કે તેલથી આપણે મોણ જોઈએ બરોબર, નહીં તો ચવડ થાય. એના કરતાં તેલ નાખી દેવાનું મસ્ત રીતના. તો આ મસ્ત રીતના મેં તેલ 2 ચમચી નાખી દીધું છે. અને હવે મમ્મી બાંધશે લોટ. મમ્મી માર્કેટ ગયા હતા, તો ત્યાં સુધી મેં આ બધું કર્યું છે. તો હવે માર્કેટથી મમ્મી આવી ગયા, તો મમ્મી કહેવા હું લોટ બાંધી દઉં. તો મેં કીધું ચાલ મમ્મી તું બાંધી દે, વાંધો નહીં. તો મમ્મી હવે લોટ બાંધે છે મસ્ત રીતના. તો મસ્ત રીતના મમ્મી લોટ બાંધી દે. થોડું પાણી નાખશું આપણે, થોડુંક પાણી નાખીને મસ્ત રીતના લોટ બાંધશું. તો મેં મમ્મીને અહીંયા પાણી નાખાયું થોડુંક. તો પાણી નાખી દીધા પછી થોડોક લોટ બંધાવા જ આવ્યો છે. હવે આપણે બાંધી નાખશું બધું બરોબર મસ્ત રીતના. મમ્મી બાંધે છે, હું તો નહીં બાંધતો, એટલે મમ્મી મસ્ત રીતના લોટ બાંધી દે. તો અહીંયા થોડુંક હજી પાણી નાખવાનું થશે, તો મસ્ત રીતના લોટ બાંધી દઈશું. જો મસ્ત રીતના લોટ બંધાઈ ગયો છે આપણે. અને હવે આપણે એના વડા બનાવશું. તો વડા જો મમ્મી બનાવે છે મસ્ત રીતના, જો આવી રીતના આપણે ટીકડી બનાવી નાખશું એને. અને ઉપર નાખશું આપણે તલ. તો એનાથી મસ્ત ટેસ્ટ અને સારી રીતના મસ્ત લુક બી આવશે. તો આપણે ધીરે ધીરે કરતાં બધા વડા અહીંયા આપણે કરી નાખ્યા છે. અને હવે આપણે એને ફ્રાય કરશું. તો ફ્રાય કરવા માટે મેં લઈ લીધું છે અહીંયા કઢાઈ. અને કઢાઈમાં આપણે તેલ નાખશું. તો તેલ મેં નાખી દીધું છે અહીંયા કમસે કમ 200 થી 300 ગ્રામ આપણે તેલ નાખવાનું છે. પછી તમે તમારા માપ પ્રમાણે નાખી શકો છો. અને આપણે ગેસ કરી દઈશું ચાલુ. તો ગેસ મેં ચાલુ કરી નાખ્યો છે. અને હવે આપણે થોડી વાર તેલ થવા દેશું. તો તેલ થઈ ગયું છે, જોઈ દઈએ આપણે. તો તેલ થઈ ગયું છે ને હવે આપણે એક કરતાં મસ્ત વડા નાખી દઈશું. આપણે એક કરતાં 4 જ વડા નાખશું, એટલે મસ્ત રીતના આપણે સેટ થાય અને મસ્ત રીતના એનું લુક આવે અને મસ્ત રીતના ફ્રાય બી થાય. તો આપણે એક બાજુ થઈ ગયા છે, તો એક બાજુ આપણે એને પલટાઈ દઈએ બરોબર. ચારેય પલટાઈ દઈએ મસ્ત રીતના. તો 4 વડાને આપણે પલટાઈ દીધા છે ને બરોબર. હવે બ્રાઉન થવા દેશું થોડાક ધીરા ગેસ ઉપર. તો થોડી વાર બ્રાઉન થવા દેશું અને પછી બીજી બાજુ પલટાવશું. તો આ બીજી બાજુ મેં પલટાઈ દીધા છે જો બરોબર. મસ્ત રીતના થોડુંક એકદમ લુક આવે બ્રાઉન, ત્યાં સુધી આપણે રહેવા દેશું એને. અને પછી આપણે બહાર કાઢી લેશું. તો જો ગાઈસ મેં મસ્ત રીતના પલટાઈ દીધા છે. અને મસ્ત રીતના આપણે એને થવા દેશું, થોડી વાર ચડવા દેશું એને ધીરા ગેસ ઉપર. તો આપણે થઈ ગયા છે. અને હવે આપણા વડા જો બ્રાઉન મસ્ત થઈ ગયા છે. તો કડક થઈ જાય ત્યાં સુધી જ આપણે ચડાવવાના છે. પછી આપણે લઈ લેવાના છે, એટલે એ સોફ્ટ બી રહે, અંદર સોફ્ટ રહે અને બહાર મસ્ત કડક રહે. તો એના પછી આપણે એને પ્લેટમાં કાઢી નાખીએ. અને બીજા બધા છે ને આવી રીતના જ ફ્રાય કરી નાખીએ આપણે. તો મેં બીજા બધા ફ્રાય કરવા મૂકી દીધા છે. અને હવે આપણે આને પ્લેટમાં કાઢી નાખશું. જો ગાઈસ કેટલા મસ્ત વડા થયા છે. સાથે આપણે લીધી છે ગ્રીન ચટણી અને સોસ. તો આને આપણે ખાસું મસ્ત રીતના જોઈએ, આપણે ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. તો અહીંયા મેં ટેસ્ટ કરવા લઈ લીધું છે ને આપણે ટેસ્ટ કરીએ છીએ જો કેવા બન્યા છે કેવા નહીં. તો હું ટેસ્ટ કરું છું. તો ટેસ્ટ કર્યો અમે, બહુ જ મસ્ત બન્યા છે ગાઈસ. તમે બી ટ્રાય કરજો એકવાર. અને આને બીજી રીતના બી આપણે ખાઈ શકીએ છીએ. હું બીજી રીતના તમને બતાવી દઉં. તો આપણે એને થોડા ઝીણા બાઇટ કરી નાખીએ. પછી આપણે એની અંદર નાખવાની છે બધી વસ્તુ ઘણી બધી. તો આપણે ઝીણા બાઇટ કરી નાખીએ બરોબર. મેં અહીંયા 4 વડા લીધા છે. 4 વડાને આપણે મસ્ત રીતના બનાવશું. તમે તમારી રીતના લઈ શકો છો ખાવા માટે. તો આપણે અહીંયા મસ્ત ઝીણા બાઇટ કરી નાખીએ છે નાના. અને હવે આપણે નાખશું સૌથી પહેલાં સોસ. તો અહીંયા મેં સોસ લઈ લીધો છે ને આપણે નાખશું સોસ. એના ઉપર સોસ આપણે માપ પ્રમાણે નાખશું. પછી આપણે નાખશું ગ્રીન ચટણી. મેં ગ્રીન ચટણી ઘરે બનાવી છે, ગ્રીન ચટણી નાખવાની છે. અને પછી આપણે નાખવાની છે ડુંગળી. તો ડુંગળી આપણે આપણા સ્વાદ પ્રમાણે નાખશું. તો સ્વાદ પ્રમાણે ડુંગળી. પછી આપણે નાખશું સેવ. તો સેવ નાખી દીધી છે મેં. સેવ બી તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો, તમે તમારી રીતના. તો મેં અહીંયા સેવ નાખી દીધી છે. ને હવે આપણે નાખશું દહીં. તો દહીં આમાં બહુ જ વધારે પડતું નાખવાનું છે, કેમ કે દહીંથી જ મસ્ત ટેસ્ટ આવશે અને મસ્ત લુક આવશે. તો આપણે દહીં અહીંયા નાખી દીધું છે. અને આપણે એને હવે કરશું મિક્સ. તો આપણે મસ્ત રીતે મિક્સ કરશું અને પછી આપણે એનો ટેસ્ટ કરશું. તો ટેસ્ટ જોઈએ કેવો આવે છે. આનો બી બહુ મસ્ત ટેસ્ટ આવે છે. આપણે ટ્રાય કરી જોઈએ એકવાર કઈ રીતના ટેસ્ટ કેવો આવે છે. તો ગાઈસ આપણે અહીંયા ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ આવે છે, જોઈએ, ચેક કરીએ. તો બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે. તમને આ રેસીપી ગમે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ને આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.